જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપ સૌનું હાર્દિક સ્વાગત છે દીર્ઘ સ્પર્શ 24માં. મિત્રો, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એક એવો અચૂક નિયમ સમજાવે છે જે સમગ્ર સૃષ્ટિ પર સમાન રીતે લાગુ પડે છે. આ નિયમ છે કર્મનો નિયમ. મનની વાણીથી અથવા શરીરથી આપણે જે પણ કર્મ કરીએ છીએ, સારા હોય કે ખરાબ હોય, તેનું ફળ એક દિવસ અવશ્ય મળે છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ શક્તિ કે કોઈ પણ ઉપાય આ નિયમને બદલી શકતો નથી. ક્યારેક આપણને કર્મનું ફળ તરત મળી જાય છે, તો ક્યારેક વર્ષો પછી મળે છે. કેટલીક વાર આ જન્મમાં મળે છે, તો કેટલીક વાર આવનારા જન્મમાં. પરંતુ એક વાત નિશ્ચિત છે, કર્મનું ફળ ક્યારેય વ્યર્થ જતું નથી. ખેડૂત પોતાના ખેતરમાં જે બીજ વાવે છે, લણણી સમયે એ જ પાક કાપે છે. જો બાવળ વાવવામાં આવે તો કેરીનું ઝાડ ક્યારેય ઉગી શકે નહીં. કુદરતનો આ અચલ નિયમ માણસના જીવનમાં પણ એટલો જ સત્ય છે. આપણે જેવું વાવીએ છીએ તેવું જ એક દિવસ લણીએ છીએ. મિત્રો, વિડીયો આગળ વધે તે પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે. જો આપ ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા રાખતા હો તો વિડીયોને એક લાઈક જરૂર કરજો અને કમેન્ટમાં પ્રેમથી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે અવશ્ય લખજો. ચાલો હવે આજનો દિવ્ય સંદેશ શરૂ કરીએ. ભગવાન મનુષ્યને એક અમૂલ્ય ભેટ આપી છે, કર્મ કરવાની સ્વતંત્રતા. માણસ પોતાની બુદ્ધિ અને વિવેક પ્રમાણે સારું પણ કરી શકે છે અને ખરાબ પણ. પરંતુ ભગવાને માત્ર કર્મ કરવાની છૂટ આપી છે. કર્મનું ફળ આપવાનો અધિકાર પોતાના હાથમાં જ રાખ્યો છે. આથી જ શ્રી કૃષ્ણ કહે છે કે માણસને પોતાના કર્મ પર અધિકાર છે, પરંતુ કર્મના ફળ પર નથી. કારણ કે ફળનો નિર્ણય પરમાત્માના ન્યાય અનુસાર થાય છે. ઈશ્વર સર્વજ્ઞ છે. આપણા જીવનની દરેક ક્ષણ, દરેક વિચાર અને દરેક કર્મ તેની નજરમાં છે. દુનિયામાં કદાચ કોઈ માણસને છેતરી શકાય, કાયદાથી બચી શકાય, પરંતુ પરમાત્માના ન્યાયમાંથી કોઈ બચી શકતું નથી. આજના સમયમાં લોકો પૈસા, ઓળખાણ અથવા સત્તાના બળે પોતાના ઘણા કામ કરાવી લે છે, પરંતુ ભગવાનના દરબારમાં ન તો લાંચ ચાલે છે, ન ભલામણ, ન કોઈ પક્ષપાત. ત્યાં માત્ર એક જ વસ્તુનું મૂલ્ય છે, આપણા કર્મો. એટલા માટે સારા કર્મ કરનાર વ્યક્તિ હંમેશા નિર્ભય રહે છે, કારણ કે તેને ખબર હોય છે તેણે કોઈનું અહિત કર્યું નથી. જ્યારે ખરાબ કર્મ કરનાર વ્યક્તિ બહારથી ભલે હસતો દેખાય, પરંતુ અંદરથી સતત ભયમાં જીવે છે અને હંમેશા ડર રહે છે કે સત્ય ક્યારેક ને ક્યારેક તો સામે આવશે જ. પરમાત્માએ આપણને કર્મ કરવાની આઝાદી આપી છે, કારણ કે આ જ જીવનનો વિકાસ છે. જો માણસ પાસે કોઈ પસંદગી જ ન હોય તો પુણ્ય, પાપ, તપ, ભક્તિ અને મોક્ષનો કોઈ અર્થ જ ન રહે. મિત્રો, ભગવદ્ ગીતા આપણને એક અદ્ભુત માર્ગ બતાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કરો, પરંતુ એ કર્મના ફળ સાથે આસક્ત ન થાઓ. જ્યારે માણસ પોતાના દરેક કર્મને ભગવાનને સમર્પિત કરીને કરે છે, ત્યારે તેના મનમાં અહંકાર રહેતો નથી અને ફળની લાલસા પણ ઓછી થવા લાગે છે. આવા કર્મોને નિષ્કામ કર્મ કહેવામાં આવે છે. આવા કર્મો માણસને બંધનમાં નથી બાંધતા, પરંતુ આત્માને શુદ્ધ કરીને મુક્તિનો માર્ગ આગળ વધારે છે. ઘણા લોકો વિચારે છે કે ભગવાનને કર્મ અર્પણ કરવાનો અર્થ શું છે. તેનો અર્થ એવો નથી કે ભગવાન આપણી સ્વતંત્રતા છીનવી લે છે. તેનો સાચો અર્થ એ છે કે આપણને દરેક કાર્ય ઈમાનદારી, નમ્રતા અને નિષ્કામ ભાવથી કરીએ. જ્યારે કર્મમાં સ્વાર્થ નથી રહેતો, ત્યારે તે કર્મ પૂજા બની જાય છે. આપણા ધર્મગ્રંથો પણ આ જ વાત કહે છે. સૃષ્ટિમાં કોઈ ઘટના કારણ વગર બનતી નથી. દરેક સુખ અને દરેક દુઃખ પાછળ કોઈક ને કોઈક કર્મ જવાબદાર હોય જ છે. આજે આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે આપણા ભૂતકાળના કર્મોનું જ પરિણામ છે, અને આજે આપણે જે કર્મ કરી રહ્યા છીએ
તે આપણા આવનારા ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ. આ સત્યને વધુ સરળતાથી સમજાવવા માટે હું તમને એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું. આ વાર્તા આપણને શીખવશે કે સત્ય, પ્રામાણિકતા અને સારા કર્મોનું ફળ ક્યારેય વ્યર્થ જતું. મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સત્ય અને પ્રામાણિકતા એ એવા ગુણ છે જેનું ફળ મોડું મળે છે પણ ચોક્કસ મળે છે. આ વાતને સમજાવવા માટે એક સુંદર અને બોધદાયક વાર્તા સાંભળો. ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં કાળુ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેની પાસે સંપત્તિ નહોતી, વૈભવ નહોતો, પરંતુ એક એવી મૂડી હતી જે ખૂબ જ દુર્લભ હતી, તેની પ્રામાણિકતા અને મહેનત. કાળુ રોજ સવારથી સાંજ સુધી પોતાના ખેતરમાં મહેનત કરતો, જે મળે તેમાં સંતોષ માનતો અને ક્યારેય કોઈની વસ્તુ પર લોભ રાખતો નહીં. ગામના લોકો પણ તેના સારા સ્વભાવને કારણે તેને ખૂબ માન આપતા. એક દિવસ કાળુ પોતાના ખેતરમાં હળ ચલાવી રહ્યો હતો. અચાનક હળ કોઈ ભારે વસ્તુ સાથે અથડાયું. તેણે ખોદકામ કરીને જોયું તો જમીનની અંદર એક મોટો અને ચમકદાર પથ્થર હતો. કાળુએ ખૂબ પ્રયત્ન કરીને એ પથ્થર બહાર કાઢ્યો. તેને એ વાતની કઈ ખબર નહોતી કે આ સામાન્ય પથ્થર નથી, પરંતુ અત્યંત કિંમતી રત્ન છે. તેના મનમાં વિચાર આવ્યો, જો આ વેચાઈ જાય તો મારા પરિવારની કેટલી જરૂરિયાતો પૂરી થશે. એટલા માટે તે પથ્થર લઈને નજીકના બજારમાં એક ઝવેરીની દુકાનમાં ગયો. ઝવેરીએ એ જ પથ્થર હાથમાં લીધો, તેમજ તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ધ્યાનથી તપાસ કરી અને સમજાઈ ગયું કે આ તો અત્યંત મૂલ્યવાન રત્ન છે. ઝવેરીએ કાળુને પૂછ્યું, કાળુ, આ રત્ન તને ક્યાંથી મળ્યું? કાળુએ એક પણ ક્ષણ વિચાર્યા વગર સાચો જવાબ આપ્યો, શેઠજી, મને મારા ખેતરમાંથી મળ્યું છે. હું ગરીબ માણસ છું, એની સાચી કિંમત મને ખબર નથી. બસ જેટલા પૈસાથી મારા પરિવારનું ગુજરાન ચાલે એટલું મળી જાય તો મારા માટે તે પૂરતું છે. કાળુની આંખોમાં લોભ નહોતો, માત્ર સાદગી અને સચ્ચાઈ હતી. ઝવેરી થોડા સમય માટે મૌન રહ્યો. આજના સમયમાં લોકો નફા માટે જૂઠું બોલવામાં પણ અચકાતા નથી, પરંતુ આ ગરીબ ખેડૂત સત્યનો માર્ગ છોડ્યો નહોતો. ઝવેરીએ કહ્યું, કાળુ, તારી પ્રામાણિકતા કોઈ પણ રત્ન કરતાં પણ વધુ કિંમતી છે. હું તને આ રત્નની યોગ્ય કિંમત જ આપીશ. એણે કાળુના રત્નની સંપૂર્ણ કિંમત ચૂકવી અને કહ્યું, માણસની સાચી ઓળખ તેની સંપત્તિ નહીં, પરંતુ તેના ચરિત્રથી થાય છે. કાળુએ ભગવાનનો આભાર માન્યો. તેને સમજાઈ ગયું કે સત્યનો માર્ગ ભલે મુશ્કેલ હોય, પરંતુ અંતે વિજય તો હંમેશા સત્યનો જ થાય છે. મિત્રો, આ વાર્તા આપણને એક ખૂબ મોટો જીવન પાઠ શીખવે છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જૂઠું બોલી લઈએ, કોઈને છેતરી લઈએ અથવા થોડો ખોટો લાભ લઈએ તો શું થઈ જશે? પરંતુ યાદ રાખજો, ભગવાનની નજરથી કંઈ પણ છુપાયેલું નથી. દુનિયામાં કદાચ કોઈને છેતરી શકાય, પરંતુ પોતાના કર્મોને ક્યારેય છેતરી શકાય નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સારા કર્મ ક્યારેય વ્યર્થ જતા નથી. સત્ય, પ્રામાણિકતા, નિષ્ઠાથી કરેલું દરેક કાર્ય એક દિવસ જીવનમાં સુખ અને શાંતિ જરૂર આપે છે. આપણે એ પણ સમજવું જોઈએ કે દરેક સુખનું કારણ તરત દેખાતું નથી, પરંતુ ઘણી વખત આજે મળતું સુખ આપણા ભૂતકાળના કોઈ સારા કર્મોનું ફળ જ હોય છે. એ જ રીતે આજે આવતું દુઃખ પણ ભૂલાયેલા કર્મોનું પરિણામ જ હોઈ શકે છે. આથી ક્યારેય ભાગ્યને દોષ ન આપો, તેના બદલે પોતાના કર્મોને સુધારવાનો પ્રયત્ન કરો. હું તમને હવે એક આવી જ બીજી હૃદયસ્પર્શી વાર્તા સંભળાવીશ, જે બતાવે છે કે કર્મનો હિસાબ ક્યારેય એક જન્મમાં નહીં, પરંતુ જન્મો જન્મો સુધી ચાલતો રહે છે. મિત્રો, હવે એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. જો દરેક કર્મનું ફળ મળવાનું જ હોય તો કેટલા લોકોને તરત પરિણામ કેમ મળે છે અને કેટલાક લોકોને વર્ષો પછી કેમ?
આ પ્રશ્નનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણ કર્મના સિદ્ધાંતમાં છુપાયેલો છે. આપણા શાસ્ત્રોમાં કર્મને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચે છે: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. ક્રિયમાણ કર્મ આપણે રોજ સવારે આંખો ખોલ્યા પછી રાત્રે સૂઈએ ત્યાં સુધી જે કાર્ય કરીએ છીએ તેને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. બોલવું, ચાલવું, ખાવું, પીવું, અભ્યાસ કરવો, સેવા કરવી, દાન કરવું, કોઈની મદદ કરવી અથવા કોઈનું દિલ દુભાવવું, આ બધું જ ક્રિયમાણ કર્મ છે. કેટલાક ક્રિયમાણ કર્મોનું પરિણામ તરત જ મળી જાય છે. જેમ કે તમને તરસ લાગી અને તમે પાણી પીધું, તરસ छिपाઈ ગઈ, કર્મ થયું અને કર્મનું ફળ પણ તરત મળી ગયું. પરંતુ દરેક કર્મનું પરિણામ તરત મળતું નથી. બીજું છે સંચિત કર્મ. જે કર્મનું ફળ તરત મળતું નથી તે સમય સાથે એકઠા થતા જાય છે. આવા કર્મોને સંચિત કર્મ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી આજે પરીક્ષા આપે છે પરંતુ તેનું પરિણામ 1 મહિના પછી આવે છે. એવી જ રીતે કોઈ વ્યક્તિ વર્ષો સુધી માતા પિતાની સેવા કરે છે તેનું ફળ પણ જીવનમાં યોગ્ય સમયે મળે છે. તે જ રીતે જો કોઈ પોતાના સ્વાર્થ માટે બીજાને દુઃખ આપે છે તો તેનો હિસાબ પણ કુદરત શાંતિથી નોંધતી રહે છે. ભગવાનના દરબારમાં કોઈ પણ કર્મ થતું નથી. ત્રીજું છે પ્રારબ્ધ કર્મ. જ્યારે સંચિત કર્મો પાકીને ફળ આપવા તૈયાર થઈ જાય છે ત્યારે તે પ્રારબ્ધ કર્મ બની જાય છે. એ પછી એનું ફળ ભોગવવું જ પડે છે. ઘણીવાર લોકો પૂછે છે, હું તો કોઈનું ખરાબ કરતો નથી, છતાં મારી સાથે જ આવું કેમ થાય છે? તેનું કારણ એ હોઈ શકે કે આજે જે પરિસ્થિતિ છે તે ભૂતકાળના કોઈ સંચિત કર્મનું પ્રારબ્ધ સ્વરૂપ છે. આ જ કારણે જીવનમાં આવતું દરેક સુખ અને દરેક દુઃખ કોઈક ને કોઈક કર્મ સાથે જોડાયેલું જ હોય છે. રાજા દશરથનો પ્રસંગ સાંભળો. આ વાતને સમજવા માટે રામાયણનો એક અદ્ભુત પ્રસંગ યાદ કરીએ. એક વખત રાજા દશરથ જંગલમાં શિકાર કરવા ગયા. અંધકારમાં તેમને પાણી ભરવાનો અવાજ સાંભળ્યો અને તેમણે સમજી લીધું કે કોઈ પ્રાણી હશે. તેમણે અવાજની દિશા તરફ બાણ છોડ્યું, પરંતુ ત્યાં પ્રાણી નહોતું. ત્યાં તો પોતાના વૃદ્ધ અને અંધ માતા પિતાની સેવા કરતો શ્રવણ કુમાર હતો. બાણ વાગતા જ શ્રવણ કુમારનું મૃત્યુ થયું. જ્યારે રાજા દશરથને પોતાની ભૂલ સમજાઈ ત્યારે તેને ખૂબ પસ્તાવો થયો. શ્રવણના અંધ માતા પિતાએ દુઃખમાં રાજા દશરથને શ્રાપ આપ્યો કે જે રીતે આજે અમે પુત્ર વિયોગનું દુઃખ ભોગવી રહ્યા છીએ તેવી જ રીતે એક દિવસ તમારે પણ પોતાના પુત્રના વિયોગમાં પ્રાણ છોડવા પડશે. તે સમયે રાજા દશરથને એક પણ પુત્ર નહોતો. એ કર્મ તરત ફળ આપ્યું નહીં, તે સંચિત કર્મ બની ગયું. વર્ષો પછી ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકનો સમય આવ્યો, પરંતુ પરિસ્થિતિ એવી બની કે શ્રી રામને 14 વર્ષ માટે વનમાં જવું પડ્યું. પુત્રના વિયોગનું દુઃખ રાજા દશરથ સહન ન કરી શક્યા અને અંતે તેમણે પ્રાણ ત્યાગ કર્યા. આ જ પ્રારબ્ધ કર્મનું જીવંત ઉદાહરણ છે. ભાગવત પુરાણમાં રાજા પરીક્ષિતનો પ્રસંગ પણ આપણને આ જ શિક્ષા આપે છે. એક દિવસ શિકાર દરમિયાન તેમને ખૂબ તરસ લાગી. તેઓ એક આશ્રમમાં પહોંચ્યા. ત્યાં એક ઋષિ ઊંડા ધ્યાનમાં લીન હતા. રાજાએ ઘણી વખત બોલાવ્યા છતાં ઋષિએ કાંઈ જવાબ આપ્યો નહીં. ક્રોધમાં આવીને રાજા પરીક્ષિતે એક મરેલો સાપ લઈને ઋષિના ગળામાં મૂકી દીધો. થોડા સમય પછી તેમનો ક્રોધ શાંત થયો. તેમને પોતાની ભૂલનો ભાર પસ્તાવો થયો, પરંતુ કરેલું કર્મ પાછું ખેંચી શકાય તેમ નહોતું. આ ઘટનાના પરિણામે તેમને શ્રાપ મળ્યો કે 7મા દિવસે તક્ષક નાગના દંશથી તેમનું મૃત્યુ થશે. રાજા પરીક્ષિતે પોતાની ભૂલ સ્વીકારી. તેમણે ભાગવાનો પ્રયત્ન કર્યો નહીં, પરંતુ ભગવાનની કથા સાંભળીને પોતાના અંતિમ દિવસો પસાર કર્યા. આ પ્રસંગ આપણને શીખવે છે કે પસ્તાવો કરવો જરૂરી છે, પરંતુ કર્મનું ફળ ભોગવવું પણ એટલું જ જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે
માણસને પોતાના કર્મ પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ તેના પરિણામ પસંદ કરવાની સ્વતંત્રતા નથી. આજે આપણે જે કર્મ કરી રહ્યા છીએ તે આવતીકાલનું ભાગ્ય બની રહ્યું છે. તેથી દરેક નિર્ણય પહેલા એક ક્ષણ માટે વિચારો, શું આ કર્મથી કોઈનું ભલું થશે કે કોઈનું નુકસાન? જો દરેક કર્મમાં સત્ય, દયા, કરુણા અને નિષ્કામ ભાવ હશે તો જીવનમાં શાંતિ, સુખ આપોઆપ જ આવશે. મિત્રો, હૃદયસ્પર્શી ઘટના દ્વારા સમજીએ કે પૂર્વ જન્મના કર્મો કેવી રીતે વર્તમાન જીવનમાં પણ આપણો સાથ છોડતા નથી. મિત્રો, અંતમાં હવે એક હૃદયસ્પર્શી ઘટના સાંભળો, જે આપણને સમજાવે છે કે ક્યારેય આ જીવનમાં મળતા સંબંધો પણ આપણા પૂર્વ જન્મના કર્મો સાથે જોડાયેલા હોય છે. એક ગામમાં એક ગરીબ ખેડૂત અને તેની પત્ની રહેતા હતા. બંને ખૂબ જ ધાર્મિક, મહેનતુ અને દયાળુ સ્વભાવના હતા. તેમની એક દીકરી હતી, પરંતુ જન્મથી જ તેને બંને પગે અપંગ હતી. માતા પિતા પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતા. તેઓ દરરોજ તેના પગની માલિશ કરતા, પોતાના હાથે જમાડતા અને તેની દરેક જરૂરિયાતો પૂરી કરતા. છતાં તેમના મનમાં એક જ પ્રશ્ન રહેતો, હે ભગવાન, અમે કોઈનું ખરાબ કર્યું નથી, તો અમારી દીકરીને આવું દુઃખ કેમ મળ્યું? એક દિવસ ગામની નજીક એક વિદ્વાન સંત પધાર્યા. ખેડૂત દંપતીએ તેમની સેવા કરી અને પોતાની વ્યથા વ્યક્ત કરી. સંત મહાત્માએ થોડું ધ્યાન કર્યું અને પછી શાંતિથી કહ્યું, હે ભક્તો, દરેક દુઃખ પાછળ કોઈક ને કોઈક કર્મનું કારણ હોય છે. ભગવાન ક્યારેય અન્યાય કરતા નથી. સંતે આગળ કહ્યું, પૂર્વ જન્મમાં તમારા ઘરે એક સંસ્કારી વહુ હતી, પરંતુ ક્રોધના આવેશમાં તમે તેની સાથે અત્યંત ખરાબ વર્તન કર્યું હતું. એક દિવસ ગુસ્સામાં આવીને તેના પગ ઉપર લાકડી મારી હતી, જેના કારણે તે જીવનભર પીડા સહન કરતી રહી. ખેડૂત અને તેની પત્ની આશ્ચર્યચકિત થઈ ગયા. સંતે કહ્યું, એ જ આત્મા આજે તમારી દીકરી બનીને આવી છે. તે કોઈ બદલો લેવા આવી નથી, પરંતુ કર્મનો અધૂરો હિસાબ પૂર્ણ કરવા આવી છે. સંતે આગળ એક ખૂબ જ સુંદર વાત કરી. પૂર્વ જન્મમાં એ વહુએ ગાયોની ખૂબ જ સેવા કરી હતી. તે પુણ્યના કારણે આ જન્મમાં તમને સારા સંસ્કાર, ભગવાનમાં શ્રદ્ધા અને સેવા કરવાની તક મળી છે. તેથી દુઃખમાં પણ ભગવાનનો આભાર માનજો. મિત્રો, આ વાત સાંભળીને ખેડૂત દંપતીની આંખમાં આંસુ આવી ગયા. તેમને સમજાઈ ગયું કે ભગવાન કોઈને કારણ વગર સુખ કે દુઃખ આપતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણા દરેક કર્મની એક છાયા હોય છે. જેમ શરીરની પાછળ છાયા ચાલે છે, તેમ કર્મની પાછળ પણ તેનું ફળ ચાલે છે. તમે ગમે ત્યાં જશો, ગમે તેટલા દૂર ભાગશો, પરંતુ તમારા કર્મો તમને શોધી જ લેશે. શાસ્ત્રોમાં એક સુંદર ઉપમા આપવામાં આવી છે. જેમ હજારો ગાયોના ટોળામાં વાછરડું પોતાની માતાને શોધી લે, તેમ આપણા કર્મો પણ આપણને ગમે ત્યાંથી શોધી લે છે. તેથી જીવનમાં હંમેશા એવા કર્મ કરો જેનાથી કોઈનું ભલું થાય. કોઈની નિસ્વાર્થ મદદ કરો, ભૂખ્યાને ભોજન આપો, દુઃખી હોય તેના આંસુ લૂછો, વૃદ્ધોનું સન્માન કરો, માતા પિતાની સેવા કરો, અને સૌથી મહત્વની વાત, ક્યારેય કોઈનો વિશ્વાસ તોડશો નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે જ્યારે માણસ ફળની ઈચ્છા છોડીને માત્ર પોતાના કર્તવ્યને ભગવાનને સમર્પિત કરીને કરે છે, ત્યારે તે ધીમે ધીમે કર્મ બંધનમાંથી મુક્ત થવા લાગે છે. એ જ જીવનનો સાચો માર્ગ છે. મિત્રો, યાદ રાખજો, ધન, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા એક દિવસ અહીં જ રહી જશે, પરંતુ તમારા સારા કર્મો જ તમારી સાથે આગળ આવશે. એટલા માટે દરેક દિવસની શરૂઆત એક સારા વિચારથી કરો અને અંત એક સારા કાર્યથી કરો. કોઈને દુઃખ આપીને મળેલી જીત કરતા કોઈના ચહેરા પર સ્મિત લાવવું હજારો ગણું મોટું પુણ્ય છે. જીવન ખૂબ જ ટૂંકું છે. તેને ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ અને અહંકારમાં બગાડશો નહીં. પ્રેમ,
દયા, ક્ષમા અને સેવા આ 4 ગુણોને જીવનનો આધાર બનાવો. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર વિશ્વાસ રાખો. તમારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરતા રહો. યોગ્ય સમય આવે ત્યારે ભગવાન તમને તમારા દરેક સારા કર્મોનું શ્રેષ્ઠતમ ફળ જરૂર આપશે. આજનો સંદેશ માત્ર સાંભળવા માટે નથી, પરંતુ જીવનમાં ઉતારવા માટે છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય અને શ્રી કૃષ્ણના આવા જ આધ્યાત્મિક સંદેશ નિયમિત સાંભળવા માંગતા હો તો દીર્ઘ સ્પર્શ 24 ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ બોક્સમાં પ્રેમથી જરૂર લખજો જય શ્રી કૃષ્ણ. તમારી એક કમેન્ટ અનેક લોકો સુધી ભગવાનનો સંદેશ પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે. ફરી મળીશું એક નવા આધ્યાત્મિક વિષય સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.